નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે પોતાના લોકો રડાવે, જ્યારે પોતાના લોકો દુઃખ આપે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલાં તો એ વાત યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું એ બિલકુલ ઠીક નથી હોતું, કારણ કે જે લોકો તમારી નારાજગીને નથી સમજી શકતા એ તમને શું સમજી શકશે। આજકાલ બધા લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને આપણું દુઃખ બતાવવા જઈએ એ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેતા હોય છે। નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ, કારણ કે વાતો તો અહીં બધા જ સારી જ કરતા હોય છે। કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે। થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે। નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ પણ નથી રોકી શકતું। જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે। સંબંધોને સાચવવાનું બંધ કરી દો। સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય, અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય છે ને એ એટલો જ સાથ નિભાવે છે। ના રડશો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી। મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરિયાત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે। કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે। ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી, જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો। તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ બહુ મોટી વાત છે। ક્યારેક ક્યારેક જીવનમાં
એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો. શાંતિ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ તો તમારી અંદર છુપાયેલી છે. જો મનને કાબૂમાં રાખશો તો તોફાની દરિયો પણ તમને હલાવી શકશે નહીં. અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. એ ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્વપૂર્ણ હોય. એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય, અને એક ઉંમર હોય છે જ્યારે માત્ર સાથ મહત્વપૂર્ણ હોય. દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂળ પ્રમાણે નિભાવવામાં આવે તો. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય એ હંમેશા દિલથી જ નીકળે છે. સમય પણ સમય પર તેની કિંમત સમજાવી જ દેતો હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને પણ તમારું દુઃખ બતાવશો એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની પણ ઈર્ષ્યા ના કરવી જોઈએ. અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે ને એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પણ પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. કોઈ તમારી સાથે કેટલો સમય પસાર કરે છે એ મહત્વનું નથી, પણ એ કેટલી પળોમાં તમારી કદર કરે છે એ મહત્વનું છે. હંમેશા આગળ વધતા રહો, કારણ કે પાછળ જોવા જઈએ તો પાછું ખેંચનારા ઘણા મળશે, પણ હિંમત આપનારા લોકો એ થોડા જ હોય છે. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ને ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય
કે પછી સન્માન હોય, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, એ હંમેશા માટે યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. આજની પીડા કાલની શક્તિ છે. તમે આજે જે આંસુ વહાવો છો એ કાલે તમારી આંખોમાં જીતનું તેજ લાવશે. મુશ્કેલીઓ ક્યારે તમને હરાવવા નથી આવતી, એ તો તમને મજબૂત બનાવવા માટે આવે છે. વધારે સમજદાર અને વધારે મહાન બનાવવા માટે આવે છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં. કારણ કે તમારા દુઃખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. પોતાની કિંમત એવી બનાવી દો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી, જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને
સારા સમયમાં ખબર પણ નથી હોતી. મિત્રો, સુખ અને દુઃખ જીવનમાં જેમ તડકો અને છાંયડો આવે છે એમ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ. જીવનમાં તકલીફો આવે તો પણ ચિંતા ના કરવી જોઈએ. કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય પણ નિરાશ ન થઈ જવું જોઈએ. સમયની પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે. ઘણીવાર એવું થતું હોય છે કે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે એ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારે કોઈથી પણ આશા ના રાખતા. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો પણ ના કરતા સાહેબ. કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો મિત્રો, કારણ કે જે લોકો પોતાના હશે ને એ ક્યારેય પણ રડવા જ નહીં દે. હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ, પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે ને એ મહત્વનું છે. અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો ને તો જ તમે સારા, બાકી તમે ખરાબ. જ્યારે તમારો ખરાબ સમય હોય છે ને દોસ્તો, જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હોય છે ને ત્યારે લોકો તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી એ સ્વભાવ
સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. કોઈ તમને ઓળખે કે ના ઓળખે, પણ તમારું કામ ઓળખાવવું જોઈએ. લોકો ભૂલાઈ જાય, પણ તમારા કર્મોની છાપ એ સમય પર રહી જતી હોય છે. જ્યારે જગત સામે એકલા ઊભા રહેવાનું થાય, ત્યારે ડરવું નહીં. કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે ને, એ જ માણસ આ દુનિયાને બદલી પણ શકે છે. જો કોઈ તમને સમજે નહીં, તો એમને સમજાવવાના બદલે તમે એકલા જ રહો. કારણ કે કમ સે કમ એ તો ખબર પડી જશે કે કોઈ સમજવાવાળું નથી, તો સમજશે પણ કોણ? જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ દોસ્તો. કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. સંબંધોનું તૂટવું એ હંમેશા મોટી બાબતો માટે નથી હોતું. ઘણીવાર તો નાની નાની અવગણનાઓ, નાની નાની ગેરસમજો, નાની નાની ચોટો, આ બધું જ ભેગું થઈને એક મોટા વિયોગમાં ફેરવાઈ જાય છે. જીવી રહ્યા છો તો થોભો નહીં. કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે. તમારું મન જો સાચા માર્ગે ચાલે છે, તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે. જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે, ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી. દરેક રાત પછી સવાર આવે છે, એ જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવતી જ હોય છે. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે ને થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો દોસ્તો. કારણ કે અહીં તો લોકો સમયની સાથે તબિયત નહીં, પરંતુ હેસિયત જરૂર પૂછે છે. કદર કરી લેવી જોઈએ એ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે. આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ હોય ને, તો એ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ
હલકો થઈ જાય છે. સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે. સાચું સુખ એ છે કે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો. દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે, પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે. એકવાર વિશ્વાસ તૂટી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ તૂટી જતો હોય છે. પછી સંબંધ નિર્માણ કરતાં વધુ કઠિન બને છે. દુઃખનો સૌથી મોટો પાઠ એ છે કે આપણને દુનિયાનું સત્ય બતાવે છે. સુખમાં તો બધા તમારા સાથી હોય, પણ દુઃખમાં ખબર પડે છે કે કોણ સાચા સાથી છે. એ ક્ષણો કડવી હોય છે, પરંતુ એ જ ક્ષણો તમને સાચા માણસની ઓળખ શીખવે છે. તેથી દુઃખને સાપ નહીં પણ આશીર્વાદ માનો, કારણ કે એ જ તમને સાચા માણસોની ઓળખ કરાવે છે. દુનિયા ત્યારે માનશે જ્યારે તમે પોતાની કિંમત ઓળખશો. તમે જે છો એમાં વિશેષતા છે. હવે જરૂર છે તેને ઓળખવાની અને જીતવાની અને જીવવાની. હંમેશા યાદ રાખો, દુનિયાની પસંદગી મહત્ત્વની નથી, તમારી પસંદગી તમારા જીવનની દિશા નિર્ધારિત કરે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.